તો જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ મિત્રો. ગેસ કરો કે આજે અમે ક્યાં જઈ રહ્યા છીએ? જી હા, અમે પહોંચી ગયા છીએ ઓલપાડમાં આવેલા કનૈયામાં, જ્યાં ચાલી રહ્યો હતો મહાબમ્પર સેલ. તો અમે તો શોપિંગ કરવા ગયા. તમે આવ્યા કે નહીં એ કમેન્ટમાં જરૂર જણાવજો. અને પછી તો અમે પહોંચી ગયા લેડીઝ વેરમાં. પછી અમે તો એમાંથી કંઈ લીધું નહીં અને પછી ગયા અમે કિડ્સ વેરમાં. તો કિડ્સ વેરમાં મારા લક્ષુભાઈને ખૂબ મજા આવી. એ દીદીને બધા ફ્રોક બતાવે છે કે જો દીદી આ કેવું સરસ લાગે છે. અને દીદી પાસે કહે છે ઊભો રહીને ભાઈ, આપણે બીજું કંઈક પણ જોઈએ. शाबाश बेटा, बहुत बढ़िया मुन्ना। પછી એની મમ્મા કહે છે હાલ તો તને પહેરાવી જોવામાં કેવું લાગે છે. લક્ષ્યભાઈને તો એમ છે કે આજે તો દીદીને મસ્ત મજાનો એક ફ્રોક લેવડાવીશ. તો ભાઈ બેન બે પાછા મળ્યા, બધું ગોતી રહ્યા છે પણ કઈ સરખું મળતું નથી. પણ છતાંય અમારા લક્ષુભાઈએ ગોતીને લાવ્યા છે કંઈક. એક દીદીએ પકડ્યું, એક લક્ષુભાઈએ પકડ્યું અને પાછું કે છે આ કેવું છે. અમે તો એને બહુ જવાબ ન આપ્યો પણ એ પાછો ગયો દીદી પાસે અને દીદીને પૂછે છે કે દીદી તને આ કેવું લાગ્યું. તો દીદીનો જવાબ સાંભળો તમે. તોય ભાઈ બેનને એમ થયું કે હજી સારું આપણે ગોતીએ. પણ ગોતવામાં એક માસી છે ને બે ખીજાઈ ગયા. પછી બે ભાઈ બેન તો વહી આવ્યા. પછી અમે પૂછી કે નાસ્તો કરવા અને આ બેબલી જો આખી મંચુરિયમની ગોળ એક સાથે મોઢામાં અને પછી જોયું તો લક્ષ્યભાઈ અમારા ખાલી કોબી જ ખાઈ રહ્યા હતા. તો એને કોબી ખાવાની પણ ખૂબ મજા આવી. અને પછી અમે નીકળી ગયા ઘરે જવા માટે. તો અમે જોયું કેટલો સરસ નજારો છે. તો અમે થોડુંક શૂટિંગ પણ ઉતાર્યું અને પછી અમે પહોંચી ગયા ઘરે. તો ઘરે જઈને મારા લક્ષ્યભાઈ ફોટોગ્રાફી ચાલુ કરી એના ફોનમાં. તો મિત્રો આવજો. જય શ્રી કૃષ્ણ અને જય સ્વામિનારાયણ. તો વિડીયો કેવો લાગ્યો એ કહેજો.